આ બધા ટોટા है ને એ ટોટા અમારા અંજુબેન ના है ને મમ્મી? તો ગાઈસ અમારા મતલબ અંજુબેન નો ગઈ સાલ સંબંધ કહેલો ને તો અમારા એ રીતિ રિવાજ હોય કે દિવાળી પર જે છોકરા વાળા હોય ને એ છોકરીને ટોટા આપવા આવે. તો અમે એ વખતે અમને પાસે અમારે છે ને દેવ દિવાળી પર આપવા આવે એમ. તો અમારે દેવ દિવાળી પર આવેલા ને તો અમે દેવ દિવાળી પર એટલા વધારે નહોતા ફોડ્યા, માપના ફોડેલા અને બીજા બધા મૂકી દીધેલા. તો આ બધા ટોટા અમારે છે ને કોમ લાગે છે. મતલબ આ ટોટા અમે નથી, અંજુબેન ના હે, એમના સાસરી તરફથી આવેલા એ ટોટા હે. બાકી અમે તો હજી લાયા નહીં. તો જોઈએ કે આ તો હોટલી બોમ્બ ના પેકેટ ને એવું લાવી થોડું કાલે ગઢ લઈ આવવાનું અને જરૂરિયાત તો હિસ. બાકી ગાઈસ આજે અમુક જગ્યા પર તો દિવાળી આજે હે અને અમારા ગામના ને અમુક કે આજે કરીએ, અમુક કે કાલે કરીએ, પણ બધા કે કાલે કરીએ એમ નહીં. મમ્મી આ ફોડી નાખે વાત હાસી, પણ આપણે થોડીક પેકેટ તો લાવવું પડે ને. હોટલી બોમ્બ ને 2 પેકેટ લાવ્યું ને પપ્પા, બસ ઘણો થઈ છે ને. બાકી હવાય ને હવાય જો ગાઈસ, જો ગાઈસ અમારા અંજુબેન ના સાસરી વાળા તમારા માટે હે ને અંજુબેન માટે 12 શોટ લાયેલા જો. એટલે અમે કાલે ફોડ્યું તમારે હોમ મેં 12 શૂટ ગાઈસ. અમારા ગામમાં પહેલી વાર કોઈ આવો ટોટો ફોડે દિવાળી કાલે જ ફોડ્યું ને ગાઈસ. જો આ બધા ટોટા અંજુબેન નથી આવેલા, મતલબ અમારા જીજાજી લઈને આવ્યા હતા. તો હા અમારા સાસરી વાળા લઈને આવ્યા, મારા સાસરી વાળા નહીં અંજુબેન ને સાસરી વાળા લઈને આવેલા અંજુબેન માટે. હવે તમને ખબર હોય કે છોકરીના વિવાહ કરીએ તો બધા સોરા વાળા ઓળી પર ઓળી આયડા લઈને આવે, દિવાળી પર ટોટા લઈને આવે, એવું હોય. તમારે બે રીતિ રિવાજ ચાલતો હોય, અમારા ચાલે. એટલે આ બધા ટોટા જો બધા હવાયા છે, બધા હવાયા કાલે ફોડવાના. ટેસ્ટ કરો અત્યારે પપ્પા હી કરીએ હો, મજા નહીં આવે. સારું હેડ મૂકી દો, બીજું કામ કરીએ આપણે. બીજું કામ ગાઈસ